આ મકાન વેચી નાખવાના હે, દઈ દેવાના હે। તો મારા વાલા આ મકાન છે ને પોરબંદરમાં આવેલા હે। તો તમે આ રોડ પર જોઈ શકો, આ બાજુ રોડ મસ્ત હે અને આ બાજુ પણ રોડ મસ્ત હે। અને જે મકાન છે ને અહીંથી જે શરૂઆત થાય અને અહીંયા પૂર્ણ થાય, બરોબર। તો જે પણ મકાનમાં રૂમ છે, ઓસરી છે અને જે પણ સુવિધા છે ને, તો જો મસ્ત અને સારામાં સારું એક રૂમ, બરોબર। તો આમાં માત્ર ને માત્ર તમારે કલર કામ સિવાયનો 1 રૂપિયાનો ખર્ચો નથી મારા વાલા। તો અહીંયા એક રૂમ અને અહીંયા મસ્ત અને સારામાં સારી એક ઓસરી આવી ગઈ, તે પણ તમે જોઈ શકો। અને મસ્ત કાંઈ ઘટે નહીં એવી ઓસરી। તો અહીંયા એક બીજો રૂમ આવી ગયો, તે પણ તમે જોઈ શકો। અહીંયા અંધારું છે એટલે બહુ દેખાશે નહીં, પણ મસ્ત અને સારામાં સારો જે અહીંયા રૂમ આવી ગયો। તો 2 રૂમ જોઈ લીધા આપણે, ઓસરી પણ જોઈ લીધી અને આ આવી ગયું અહીંયા રસોડું। તો રસોડામાં પણ તમામ સુવિધા છે, કાંધીથી માંડીને આમ ટૂંકમાં મઢેલું છે અને બારી બારણા પણ બેસ્ટ છે। તો ચાલો મારા વાલા તમને જે સંડાસ છે, બાથરૂમ છે અને અન્ય ઘણી વસ્તુ છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। અહીંથી જે તો અહીંયા મસ્ત અને સારામાં સારો જે મેઇન ગેટ આવે છે અને અહીંયા તમે જોઈ શકો મારા વાલા લોખંડની જારી મસ્ત મારેલ છે। તો અહીંયા જે આવે અંદર રસ્તો જાય તે પણ બેસ્ટ રસ્તો અને સારામાં સારો રસ્તો છે। તો ચાલો મારા વાલા હું તમને અહીંયા એક પાણીનો બોર આવેલો છે, બરોબર। તો અહીંયા એક બોર અને અહીંયા બોરની બાજુમાં મસ્ત અને સારામાં સારું એટલે કે એક રૂમ પતરાવાળો મસ્ત અને સારામાં સારો તમારે કોઈ પણ ચીજ વસ્તુ રાખવી હોય ને તો અહીંયા રાખી શકો મારા વાલા। તો આગળની વાત કરીએ ને તો અહીંયા મસ્ત અને સારામાં સારું સંડાસ છે, બરોબર। અને અહીંયા ગેંડી અને અહીંયા બાથરૂમ આવી ગયો અને અહીંયા તમારે કોઈ પણ એવી પરસુરણ વસ્તુ રાખવી હોય ને તો ત્યાં રહી શકે। અને મારા વાલા અહીંયા જે બીજો બોર, બરોબર, તો 2 બોરની પણ સુવિધા છે અને પાછળ તમને દેખાય ને ત્યાં સુધીનો પ્લોટ છે મારા વાલા। જો તમારે બગીચો કરવો હોય ને પ્લોટનો તો બગીચો પણ થઈ શકે। અને મારા વાલા આપણે પોરબંદરમાં આ મકાન આવેલા છે સાયામાં SBS બેંક કોલોની અને મારા વાલા અર્જન ટીકડિયાની વાડી અને મોમાઈ કૃપા મકાન ઉપર લખેલ છે, એટલે તમારે ગોતવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય મારા વાલા। તો આ મકાન 190 વારમાં બાંધકામ છે અને 2 રૂમ, 1 ઓસરી, 1 રસોડું, 1 ધાર્યું અને બાજુમાં એક નાની એવી ઓયડી છે, તમારે કોઈ પણ વસ્તુ રાખી કે સંડાસ બાથરૂમ અને પાછળ પ્લોટ પણ છે। જો તમારે આવા મકાન લેવાય ને મારા વાલા તો કિંમત નક્કી નીચે નંબર ઉપર થશે। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, કોમેન્ટ કરો। જેને પણ કોઈ પણ વસ્તુની લેવેસને સબસ્ક્રાઇબ ના કરીને તો સબસ્ક્રાઇબ કરી દો। અને જેને પણ પોરબંદર સાયામાં મકાન લેવાય ને તેને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા। આ વિડીયો શેર કરી દીજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। અને તમારે કોઈ પણ વસ્તુની લેવેસ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।